નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. કોલકાતા દુષ્કર્મની ઘટનાના પાટણમાં પડ્યા પડઘા. પાટણના ડોક્ટરોએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાટણની હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા 24 કલાક રાખવામાં આવી બંધ. રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા એબીવીપીએ આપ્યું આવેદનપત્ર. પાટણમાં એડમિશન પ્રક્રિયાને લઈ એબીવીપી દ્વારા કરાયો વિરોધ પ્રદર્શન. પાટણ કલેક્ટર કચેરી બહારના મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરાતા પોલીસે કરી અટકાયત. હવે સમાચાર વિગતવાર. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. ત્યારે પાટણ મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમર્થન જાહેર કરી હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા 24 કલાક બંધ રાખવામાં આવી છે. પાટણ મેડિકલ એસોસિએશનના સભ્યો સાથે હોમિયોપેથિક, ડેન્ટલ, પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરો દ્વારા સિંધવાઈ માતાજી મંદિર ખાતેથી રેલી યોજી કલેક્ટર કચેરીમાં ચીટણીસને આવેદનપત્ર આપ્યું હતું અને ડોક્ટરોની સુરક્ષા માટે માંગ કરી હતી. ગુજરાત સહિત પાટણ મેડિકલ એસોસિએશન દ્વારા ખાનગી હોસ્પિટલોમાં આજે સવારના 6 વાગ્યાથી આવતીકાલે રવિવારે 6 વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે, જ્યારે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. દર્દીઓની સર્જરી પણ રદ કરવામાં આવી છે. પાટણ જિલ્લાની ખાનગી હોસ્પિટલોએ આજે હડતાળ પાડી છે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હડતાળને કારણે શનિવારની અંદાજે 200 પ્લાન્ટ સર્જરી અને 15 થી 20,000ની ઓપીડી રદ થશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુરક્ષા બિલની માંગણી સાથે હડતાળને ટેકો આપ્યો છે. હડતાળમાં પાટણની ખાનગી હોસ્પિટલોના 500થી વધુ ડોક્ટરો જોડાયા છે. આવેદનપત્ર આપ્યા બાદ પાટણ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટરો અને સભ્યો સાથે હોમિયોપેથિક, ડેન્ટલ, પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરોએ શહેરના હિંગળાચાચર ચોકથી બગવાડા દરવાજા સુધી રેલી યોજી હતી. પાટણ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર પટેલે જણાવ્યું કે રેસિડેન્ટ ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં પાટણ આઈએમએ ડોક્ટરો સાથે હોમિયોપેથિક, ડેન્ટલ, પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 24 કલાકનો જડ બેસ લાખ બંધ પાડવાનો નિર્ણય લેવાયો છે, જેમાં 17/8/2024 સવારે 6 વાગ્યાથી તારીખ 18/8/2024 સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. પરંતુ લોકોને હેરાનગતિ ન પહોંચે તે માટે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે, જેમાં ઓપીડી અને પ્લાન્ટ સર્જરી બંધ રહેશે. અમે આઈએમએ પાટણ આજે જે ગત રોજ 9 તારીખના રોજ જે કોલકાતાની અંદર દુષ્કર્મ થયું છે, જે અધમ્ય જેને કહેવાય કે ઘટના બની છે કે એક 30 વર્ષની રેસિડેન્ટ ડોક્ટર રેસ્પિરેટરી મેડિસિનની અંદર એની પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી અને એની 36 કલાકની ડ્યુટી ઉપર જ્યારે હાજર હતી તેવા સમયે એની ઉપર ગેંગરેપ થયો અને એને બહુ જ ખરાબ નિર્દયતાથી એની હત્યા કરવામાં આવી. અને એના વિરોધની અંદર અમે લોકો આજે પાટણ આઈએમએ અને પાટણના તમામ જેટલા હેલ્થકેર એસોસિએશન છે, હેલ્થકેર સિસ્ટમ સાથે જોડાયેલા છે, તે દરેક જણા અત્યારના કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ અને અમે અહીંયા સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સત્વરે આના ઉપર કોઈ પગલાં લેવામાં આવે. આ ટાઈપના જે દુષ્કર્મ આપણે અવારનવાર થતા રહે છે અને પછી આપણે એને અઠવાડિયું 10 દિવસ વિરોધ કર્યા પછી જેમ ભૂલી જવાય છે, એવું ના થાય. હવે આ વખતે જ્યારે આપણા મોદી સાહેબે નારી બેટી બચાવો બેટી પઢાઓના જ્યારે નારા આપ્યા છે, આપણે બેટીઓ પઢાઈએ છીએ, પણ જો આપણે બેટીઓને બચાવી ના શકીએ તો પછી આપણે કઈ રીતે આપણો દેશ આગળ આવશે? બીજું, આપણો દેશ એ નારી શક્તિનો દેશ છે. આપણા દેશની અંદર નારીની પૂજા થાય છે. અત્યારના તમે વ્રતો જુઓ તો મોટાભાગના નારીઓના વ્રત આપણે માં દુર્ગાના, માં સરસ્વતીના અને આદ્યશક્તિના આપણે ઉપવાસ કરીએ છીએ, પર્વ કરીએ છીએ. ઘરની પણ લક્ષ્મીને આપણે ગૃહલક્ષ્મી કહીએ છીએ અને દીકરીને પણ આપણે લક્ષ્મી કહીએ છીએ.
જ્યારે આપણે આટલું નારીને સન્માન આપતા હોઈએ તેવા દેશની અંદર આવું હિચકારી કૃત્ય કઈ રીતે થઈ શકે? ને આવા કૃત્ય કર્યા પછી પણ જે આરોપીઓ છે સર આરામથી ફરી રહ્યા છીએ, એમના ઉપર કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. હવે આ જે દીકરી હતી એ દીકરી કોઈ પોતાના પર્સનલ કમાવા માટે થઈને 36 કલાકની ડ્યુટી નહોતી કરતી. એ ત્યાં આગળ ડ્યુટી કરી રહી હતી, એક હ્યુમેનિટી માટે કરી રહી હતી, ગરીબ દર્દીઓની સારવાર માટે ત્યાં હતી. ને તમે એવાને પણ નથી છોડતા. આટલી હદે બર્બરતા આવી ગઈ છે આપણા દેશમાં. અમારું આના માટે બહુ જ અમે એને અંતઃકરણથી વખોડી કાઢીએ છીએ. અને આ ટાઈપની ઘટનાઓ આપણા દેશમાં દર 2 અને 4 વર્ષે ને ચારે ને ચોટે થતી રહે છે. હવે આમાં સરકાર કંઈક કડક પગલાં લે. બીજું, દીકરીઓ માટે કાયદા બનાવાય છે પણ કાયદાનો કડક અમલ નથી થતો. તો કાયદાનો કડક અમલ થાય અને ડોક્ટરો ઉપર જે રોજબરોજ જે રીતે ઘટનાઓ આવી ઘટે છે, મારપીટ, મોલેસ્ટી, ગમે તેમ ગાળાગાળી કરવી, હોસ્પિટલમાં તોડફોડ કરવી, આ ટાઈપની ઘટનાઓ જો થતી રહેશે તો ડોક્ટર સારી રીતે પોતાનું કર્મ નહીં કરી શકે, એ કોઈ સારી રીતે સર્વિસ પ્રોવાઈડ નહીં કરી શકે. તેના માટે થઈને પાટણ આઈએમએ હેડક્વાર્ટરથી જે આદેશ છે તે પ્રમાણે પાટણ આઈએમએ 24 કલાકનો જડબે સલાક બંધ પાડે છે. આજે સવારના 6 વાગ્યાથી લઈને આવતીકાલના સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ ઓપીડી સેવા અને પ્લાન્ટ સર્જરીસ બંધ રહેશે. ખાલી ને ખાલી ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. ઘણા વર્ષોથી બહેનોની સુરક્ષા આપણા દેશમાં ઘણો મોટો પ્રોબ્લેમ બની રહી છે. લગભગ 15 વર્ષથી આપણે આવા બહુ જ ઘૃણાસ્પદ કિસ્સાઓ સાંભળતા આવીએ છીએ. હવે આ વખતે જે કલકત્તામાં ડોક્ટર સાથે પણ બન્યું છે, એ રીતે એની સામે અમે ડોક્ટરો, પાટણના ડોક્ટરો અને એકચ્યુઅલી આખા ભારતના ડોક્ટરોમાં ઘણો ગુસ્સો છે. અને ઘણા એ જ મેસેજ આપવા માંગીએ છીએ બધા જ કે બહેનોની સુરક્ષાને ખૂબ જ પ્રાયોરિટી આપવી જોઈએ, સ્પેશિયલી વર્કિંગ વિમેનને અને ડોક્ટરોને, કેમ કે ડોક્ટરોનું કામ 24 કલાકનું હોય છે. ઘણીવાર એ લોકો શારીરિક રીતે થાકેલા હોય શરીરથી, એ છતાં પણ કામ કરે રાખતા હોય, ત્યારે એમને સપોર્ટની ઘણી જરૂર પડે. લોકો ડોક્ટરોને ભગવાન કહે છે પણ એ કહેવા કરતા માણસ ગણીને એમને જે બીજા ફિલ્ડમાં હોય એવી સિક્યોરિટી આપવી જરૂરી છે. પાટણ મેડિકલ એસોસિએશને આજે હડતાલ રાખીને આ વાતનો મેસેજ સામાન્ય પ્રજા સુધી, પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ. ઇમરજન્સી ચાલુ છે. ખૂબ તકલીફ વધારે હોય તે દવાખાના ખુલ્લા છે, પણ રૂટીન ઓપીડી સદંતર બંધ છે. NSSGEC પાટણના સ્વયંસેવકો દ્વારા પોલીસ સ્ટેશન તથા એપી ઓફિસમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી સમાજ રક્ષકો તેમજ સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકોને રાખડી બાંધીને કરતા હોય છે. પોલીસ કર્મચારીઓ જે દેશમાં અંદરથી ખોખલું થતા બચાવે છે અને દેશની રક્ષા કરે છે, તો રક્ષાબંધનના મહાન પર્વ નિમિત્તે કતપુર એન્જિનિયરિંગ કોલેજ NSS વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તેઓને રાખડીના સ્વરૂપમાં રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધનની પર્વની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે 19 NSSના સ્વયંસેવકો રક્ષાબંધનની ઉજવણી માટે જોડાયા હતા તથા NSSના સ્વયંસેવકો દ્વારા પાટણના A ડિવિઝન, B ડિવિઝન, ગોલાપુર પોલીસ સ્ટેશન, SP ઓફિસમાં જઈને પોલીસ કર્મચારીઓને રાખડી બાંધવામાં આવી હતી. આમ સંપૂર્ણ કાર્યક્રમ સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય અને NSS વિભાગ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ NSSના સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. અમે દર વર્ષે રક્ષાબંધનનું સેલિબ્રેશન સરહદ પર રહેલા સૈનિકો અને પોલીસ કર્મચારીઓ જે આપણા દેશને ખોખલું થતાં બચાવે છે એમને રક્ષાબંધન ઉજવણી કરીએ છીએ. અમે દર વર્ષે જે પોલીસો આપણા માટે આટલું કરે છે એના રાખડીના સ્વરૂપમાં રક્ષાસૂત્ર બાંધીને સેલિબ્રેશન કરીએ છીએ. અમારા બીજા બધા વોલેન્ટિયર A ડિવિઝન, B ડિવિઝન અને ગોલાપુર પોલીસ સ્ટેશન તથા SP ઓફિસમાં રાખડી બાંધી સેલિબ્રેશન કરવામાં આવે છે. આમ આ કાર્યક્રમ અમારા પ્રિન્સિપલ તથા NSSના પ્રોગ્રામ ઓફિસર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે. પાટણના ચતુર્ભુજ બાગમાંથી બિનવારસી મળી લાશ. એક જાગૃત નાગરિક દ્વારા 108ને કરાઈ જાણ. 108 દ્વારા બિનવારસી લાશને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પાટણ A ડિવિઝન પોલીસે બિનવારસી લાશની ઓળખવિધિ શરૂ કરી છે. ચાણસ્માના રહીશ તેમજ સમી તાલુકા પંચાયત ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સ્વર્ગસ્થ શ્રી કમલેશકુમાર રણછોડભાઈ પરમાર
ગત તારીખ 15/8/2022ના રોજ હૃદયરોગના હુમલો આવતા અવસાન પામ્યા. જેઓની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ તેમજ આગામી તારીખ 21/8/2024ના રોજ 51મા જન્મદિવસ નિમિત્તે તેઓના નાના ભાઈ દિનેશભાઈ પરમાર એડવોકેટ તેમજ તેઓના પરિવાર દ્વારા ચાણસ્મા ખાતે આવેલ સ્મશાન ભૂમિમાં 51 વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવાનો એક નાનકડો પ્રયાસ કરી એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હાજર તમામ લોકોએ 2 મિનિટનું મૌન પાડી દિવગંત કમલેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમજ ચાણસ્મા ખાતે નિર્માણ પામનાર વાડીમાં ડોડિયા પરિવાર વિકાસ ટ્રસ્ટમાં ₹1,11,111નો ચેક ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ પરમારને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ સ્વર્ગસ્થ કમલેશભાઈના 51મા જન્મદિન નિમિત્તે સ્મશાનમાં નવીન પાણીની પાઇપલાઇન નાખવા માટે ₹5,100નું દાન પણ આપવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડોડિયા પરિવાર વિકાસ ટ્રસ્ટ ચાણસ્માના પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર, ચાણસ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કલ્પેશભાઈ ડોડિયા, ચાણસ્મા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ડી.ટી. પરમાર, નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ અનુસૂચિત આદિજાતિની હોસ્ટેલના વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી ગુણવત્તાસભર ભોજન ન આપવામાં આવતા ગત રાત્રિ દરમિયાન હોસ્ટેલમાં રહેતા 200 જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં થાળીઓ સાથે યુનિવર્સિટી કુલપતિના નિવાસ સ્થાને અનુસૂચિત આદિજાતિની હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી ગુણવત્તાયુક્ત ભોજન મળે તેવી માંગ કરી હતી. યુનિવર્સિટી પરિસરમાં આવેલ અનુસૂચિત આદિજાતિની હોસ્ટેલમાં છેલ્લા 1 વર્ષથી ભોજન ગુણવત્તાસભર ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત યુનિવર્સિટીના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરી હતી. પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ હોસ્ટેલનું સંચાલન સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર ખાતેથી થતું હોવાનું જણાવી વિદ્યાર્થીઓને રજૂઆત માટે પાલનપુર ધકેલાતા હોવાથી વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર વિભાગમાં આ અંગે રજૂઆત કરવા જાય તો ત્યાંથી આ હોસ્ટેલનું સંચાલન પાટણ યુનિવર્સિટીનું હોવાનું જણાવતા વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત ભોજનની રજૂઆત મામલે વિદ્યાર્થીઓને અહીંથી તહીં ધક્કા ખાવાનો વારો આવતા ગત રાત્રે ગુણવત્તાસભર ભોજન આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે હોસ્ટેલમાં રહેતા 200 જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં થાળી લઈને યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કુલપતિના નિવાસ સ્થાને જઈને રોષ સાથે ઉગ્ર દેખાવ કરતા કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં હકારાત્મક અભિગમ સાથે યોગ્ય નિરાકરણની ખાતરી આપી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીનો ટેલિફોન પર સંપર્ક કરતા અધિકારી દ્વારા કુલપતિનો ફોન રિસીવ ન કરાતા કુલપતિએ જિલ્લા કલેક્ટરને ફોન કરી વિદ્યાર્થીઓને ભોજનની સમસ્યાની બાબતે અવગત કરતા જિલ્લા કલેક્ટર દ્વારા શુક્રવારે આ મામલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને રૂબરૂ બોલાવી હોસ્ટેલની જવાબદારી તેઓની બનતી હોવાનું જણાવી જવાબદારી ફિક્સ કરી વિદ્યાર્થીઓના પ્રશ્ને નિરાકરણ લાવવા જણાવવા યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ઉપરોક્ત હોસ્ટેલમાં તાત્કાલિક એક મહિલા અને પુરુષ વોર્ડને નિમણૂક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ભોજન મળે તે મામલે શુક્રવારે કલેક્ટરે હોસ્ટેલની જવાબદારી સમાજ કલ્યાણ વિભાગની ફિક્સ કરતા યુનિવર્સિટી કુલપતિએ કેમ્પસમાં ચાલતી ઉપરોક્ત હોસ્ટેલ મામલે યુનિવર્સિટીની કોઈપણ પ્રકારની જવાબદારી ન હોવાનું જણાવ્યું હતું. કલેક્ટરના મધ્યસ્થથી દ્વારા હોસ્ટેલની જવાબદારી ફિક્સ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પાટણમાં એબીવીપી દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા આવેદનપત્ર આપ્યું હતું. સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કર્યો. પાટણ એબીવીપી દ્વારા સરકારી અને અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા એબીવીપીના કાર્યકરોએ રેલી કાઢી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. સરકાર દ્વારા લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી અને શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એબીવીપીના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર કચેરી બહાર રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો અને પોલીસ આવી જતા તમામ કાર્યકરોની ધરપકડ કરી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પાટણ એબીવીપીના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિના સુધી રાજ્ય સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રતિનિધિમંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની સ્થિતિ ખૂબ જ દયનીય છે, જેના પર સરકારના ત્વરિત પગલાં અતિ આવશ્યક છે. આ તમામ વિષયોને લઈને અભાવિપ ગુજરાત દ્વારા 3 માંગ કરાઈ છે, જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી હતી. માંગો ન સ્વીકારાતા અભાવિપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું હતું. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા છેલ્લા ઘણા સમયથી લોની અંદર
પ્રવેશ પ્રક્રિયા બંધ છે, જેના કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યું છે અને સરકારના અને બાર કાઉન્સિલના ધારાધોરણ મુજબ ત્વરિત ધોરણે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય, નવા પ્રાધ્યાપકોની નિમણૂક થાય એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે. અને જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતભરની અંદર ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ મંત્રીની રહેશે. અને અગાઉ પણ એબીવીપીએ છેલ્લા 1 વર્ષથી આ માંગ સરકાર સમક્ષ પણ કરી છે અને કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે, પણ હજી સુધી માંગ સ્વીકારવામાં આવી નથી. હું મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે લોના વિદ્યાર્થીઓનો શું ગુનો છે કે હજી સુધી એમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. એમના સરકાર અને બાર કાઉન્સિલ વચ્ચેના જે મનોમંથનના લીધે આજે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. તો હું માંગ કરું છું કે જલ્દીથી પ્રવેશ આપવામાં આવે, નહીતર એબીવીપી ઉગ્ર આંદોલન કરશે. ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ જિલ્લા થકી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર સમગ્ર ગુજરાતની 29 જેટલી ગ્રાન્ટેડ કોલેજો અને સરકારી કોલેજો અને 3000થી વધુ લોની સીટો જે LLBના વિદ્યાર્થીઓ પ્રવેશથી ખૂબ જ વંચિત રહી ગયેલા છે. કોઈપણ જાતની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી અને કેટલીક તારીખ પે તારીખ ચાલુ વિષયથી વંચિત વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે અને તારીખ જ આપવામાં આવે છે કે આ તારીખે એડમિશન ચાલુ થશે, આ તારીખે. પણ હજી સુધી સમગ્ર ગુજરાતના જેટલા જે આપણું કાયદાનું પાલન કરવાવાળા અને કાયદો એક વિદ્યાર્થી તરીકે એમને અભ્યાસની અંદર સમાજની અંદર વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાતા હોય છે અને સમાજને એક સાચી દિશા આપતા હોય છે કાયદાના વિદ્યાર્થીઓ. તો આજે એ જ પ્રવેશથી વંચિત છે. તો આજે પોતે જ વિદ્યાર્થીઓ આજે ન્યાય માટે નીકળ્યા છીએ અને સમગ્ર ગુજરાતની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર કલેક્ટર ઓફિસોની અંદર ગુજરાતની કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે. જે ગુજરાત સરકાર દ્વારા LLBના અભ્યાસનું પ્રવેશ હજુ શરૂ કરવામાં આવેલ નથી, જે તાત્કાલિક ધોરણે પ્રવેશ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે. શું તકલીફો પડે છે? LLBના પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ કરેલ નથી, તેથી વિદ્યાર્થીઓને અનેક તકલીફો વિદ્યાર્થીઓના જીવન સાથે આ ચેડા કરી રહી છે સરકાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કોલકાતા દુષ્કર્મની ઘટનાના પાટણમાં પડ્યા પડઘા. પાટણના ડોક્ટરોએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાટણની હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા 24 કલાક રાખવામાં આવી બંધ. રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા એબીવીપીએ આપ્યું આવેદનપત્ર. પાટણમાં એડમિશન પ્રક્રિયાને લઈ એબીવીપી દ્વારા કરાયો વિરોધ પ્રદર્શન. પાટણ કલેક્ટર કચેરી બહારના મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરાતા પોલીસે કરી અટકાયત. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.